છે મમ્મી? માલપુઆ બનાવું છું આજે તો. કેવી રીતે બનાવવાના? જો બતાવું તને. આ જો માલપુઆનું ખીરું, લોટ ઘઉંનો, ખાંડ અને પાણીથી એનું ખીરું બનાવી દીધું છે. આમાં શું છે? આ વલિયારી અને એલચી અને મરી એનો પાવડર બનાવું છું. હવે આ પાવડરને પણ આમાં નાખી દઈએ. એ પણ બરાબર મિક્સ કરી દઈએ આપણે. આમ બનવું જોઈએ એવું? આમ ગાંઠા ના રહેવા જોઈએ અંદર. આને 10-15 મિનિટ રવા દેવાનું ઢાંકીને. હવે પછી આપણે બનાવીએ. મમ્મી હવે શું કરવાનું? હવે છે ને બેટા, આ જો આપણે તેલ મૂકી દીધું છે અને આ ખીરું હવે આપણે થોડું આમાં લઈ લઈએ. તેલ કેટલું ગરમ કરવાનું છે? તેલ થોડું ગરમ થવા દેવાનું બેટા. હવે તેલ ગરમ થઈ ગયું તો આપણે આમ થોડું થોડું નાખવાનું એવું? હા. જો કેવા મસ્ત ફૂલ્યા છે ને બેટા. સાચી વાત છે મમ્મી, બહુ મસ્ત ફૂલ્યા છે. મસ્ત થાય છે. પલટાઈ દીધો છે. મસ્ત લાગે છે હા મમ્મી. હવે બીજી વાર નાખીએ. નાખી દીધું. મસ્ત પૂરીની જેમ ફૂલે છે ને. મસ્ત ક્રિસ્પી છે એવું લાગે છે મમ્મી. પકવા દેવાનો ને ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી રાખવાનું. આજુબાજુ કિનારે ક્રિસ્પી થવી જોઈએ. હવે કાઢી લેવાનું એવું? જો આવું ગોલ્ડન બ્રાઉન થાય એટલે પછી કાઢી લઈએ આપણે. આવી રીતે બધા બનાવી દઈએ આપણે. હવે આ પણ થઈ ગયો છે, આપણે કાઢી લઈએ. આમાંથી થોડું તેલ કાઢીને આનું એવું? એ તો ગાળી લેવાનું. આમ નીકાળી દેવાનું તેલ. બહુ મસ્ત ફૂલી રહ્યો છે, પૂરીની જેમ ફૂલ્યો છે. અને આપણે પલટાઈ દઈએ. મસ્ત લાગે છે. આ બાજુ શું છે? આ બાજુ તો બની રહ્યા છે તળીને, પણ આ બાજુ છે ને મારે બા બનાવતા હતા એ રીતનું હું બનાવું છું. જો તું આવી રીતના તેલ કાઢી દેવાનું. જો આ બીજી રીતથી બનાવીએ આપણે. આ મારી બા બનાવતી હતી. નહીં કર્યું છે સ્ટાર્ટ? આ બીજી રીતે માલપુઆ બનાવીએ આપણે. જો આ મારી બા છે ને આ રીતે બનાવતી હતી. આમ પાણીવાળો હાથ કરે અને આમ ઘુમાવીને તો બનાવે. મારી બા બહુ મસ્ત બનાવતી હતી. અમે નાના હતા તો જોયા કરીએ મારી બા બનાવે ને તો. એ જોઈને શીખ્યા તમે? હા, મને આવડી ગયું. મસ્ત લાગે છે પલટાય પછી મમ્મી. જો આ પણ રેડી થઈ ગયો છે.
હવે આને પણ આપણે લઈ લઈએ. મસ્ત લાગે છે. એવી રીતે બધા બનાવી દઈએ પછી મળીએ. બેટા આ પણ થઈ ગયા આપણા બધા બનાવી દીધા છે. આ 2 રીતના માલપુઆ રેડી થઈ ગયા છે. હવે